નારાયણ મુનિના નામ પાડ્યા છે એમની અંદર ભગવાન જેવા ગુણો જોઈને રામાનંદ સ્વામીએ વિચાર કર્યો કે હવે મારી ધર્મધુરા હું વર્ણીને સોંપું. લોકો દર્શને આવે કહે છે ક્યાં છે વર્ણી? આ બેઠા, એના દર્શન સ્વામી કરાવે. અને જોત જોતામાં સ્વામી વર્ણીને લઈને દેશ દેશાંતરમાં વિચરણ કરતા જેતપુરની ધરામાં ઉન્નડ ખાચરના દરબારમાં પધાર્યા છે. રામાનંદ સ્વામી સહજાનંદ સ્વામીને બોલાવીને કહે છે કે હે નારાયણ મુનિ, મારું એક વચન તમે સાંભળો અને એ સાંભળીને હું કહું એમ કરવાના માટે યોગ્ય છો. ત્યારે નારાયણ મુનિ કહે છે ગુરુ આપ આજ્ઞા કરો. ત્યારે કહે છે તમે હાલમાં મારા સ્થાનમાં બેસવા માટે યોગ્ય છો. તીવ્ર વૈરાગ્ય, અષ્ટાંગ બ્રહ્મચર્ય વાળા અને કોઈ વસ્તુ વિષયમાં બંધાવ નહીં એવા અને ભીષ્મની માફક ધીર ધારણ કરનારા, ધર્મનો લોપ નહીં કરનારા મારા ગુરુ ભાવમાં સ્થાપન કરવા માટે યોગ્ય છો. માટે મારી આજ્ઞાથી તમે ધર્મધુરા ધારણ કરો. ત્યારે નીલકંઠ વર્ણી ઉદાસ થયા છે. શિષ્ય રાજ્ઞા ગુરોહો પાલ્યા ધર્મ એસ સનાતન. કહે છે હે ગુરુ મહારાજ, ગુરુની આજ્ઞા શિષ્યએ આંધળું અનુકરણ કરીને પાડવી એ શિષ્યનો સનાતન ધર્મ છે. ભગવાને પણ કહ્યું કે બ્રહ્મચર્યનો ભંગ થાય એવી આજ્ઞા ગુરુની ન પાડવી, એ સિવાય બધી આજ્ઞા થાય એટલે શીર્ષાબંધી કરીને એ પ્રમાણે વર્તવું. પણ તમારું આ વચન પાળવામાં મને ઉત્સાહ થતો નથી. કારણ હે ગુરુ મહારાજ, સ્ત્રી અને ધનનું તો એવું મહાભયંકર બંધન છે કે મોટા મોટા દેવતાઓ, ઈશ્વરો પણ આના બંધન